એકની 3 વખત ચાવી ફેંકીશ ને તો પણ એક્ટિવા ને આવે. અને જો આવા દાખલા આવડી ગયા ને અને સરકારી નોકરી લાગી ને તો બીજા જ દિવસે એક્ટિવા આવી જશે. તો આવા દાખલા એક વખત ગણી લે. તો જોઈએ આજનો દાખલો. તો દાખલામાં કશું નથી, પણ જો પરીક્ષામાં પૂછાય તો આપણને બહુ ટ્રિપિકલ લાગે. પ્રશ્ન શું કહે છે? તો વર્ગમૂળના અંદર 3/99 ઘાત વત્તા 3/99 ઘાત વત્તા 99 ઘાત. તો કશું જ નથી આ પ્રશ્નમાં. આપણે પ્રશ્ન જોઈશું. તો સામાન્ય તમારે કશું નથી કરવાનું. સૌપ્રથમ આપણે શું કરવાનું, એની પ્રશ્ન શું કીધો છે તો 3 ને આપણે 3 વખત ગુણવાના છે કે ને 3/99 ઘાતને 3 વખત ગુણવાના છે. ગુણાકાર કરો કે સરવાળો કરો, બંને એક જ છે. અને આપણે જોઈ શકીએ છીએ કે 3 ના માથે કશું ના હોય તો આપણે 1 તો મૂકી શકીએ છીએ. તો હવે દાખલો તમારો સરળ થઈ ગયો. કશું નહીં, 3/1 ઘાત ગુણ્યા 3/99 ઘાત. હવે જ્યારે કોઈ પણ બે ઘાતાંક વચ્ચે ગુણાકારનો સંબંધ જોડાઈ જાય તો બંને ઉપર ઘાતાંકનો શું થઈ જાય? તો સરવાળો થઈ જાય. તો કશું નથી કરવાનું, 3/1 ઘાત વત્તા 3/99 ઘાતનો સરવાળો કરી દેવાનો. તમારો જવાબ શું હોય છે? 3/100 ઘાત. તમારો જવાબ આવી ગયો.